તમારે આગળ શું શું મામલો છે? એમ હું વાસ્મોમાં છું, નોકરી કરું છું 5 વર્ષથી, 2004 વર્ષથી 2021થી. અને મારે ત્યાં એવું થયું છે કે આરટીજીએસ થયા છે બધા અલગ અલગ ખાતામાં. તો એનું સોલ્યુશન માટે હું પોલીસ સ્ટેશને ગયો હતો મારાથી, અને સાહેબ જોડે વાત કરી અને મેં એનું સોલ્યુશન શું આવે એના માટે અમે ત્યાં ડિસ્કસ કર્યું હતું. અને એનું જે ભૂલચૂક થઈ છે ત્યાંમાં એનું શું પરિસ્થિતિ થાય એના માટે અમે ત્યાં પોલીસ સ્ટેશને બેસીને બધી ચર્ચા કરી હતી. અને એના માટે પછી જે સોલ્યુશન આવવાનું છે તે સોમવારે અમને બોલાયા છે મને, અને ત્યાં સોમવારે અમારે સોલ્યુશન કરવાનું છે કે ભાઈ આ જે પણ ભૂલ થઈ છે ખાતામાંથી, એ ખાતામાંથી શું સોલ્યુશન લાવી શકે એના માટેની બધી પ્રોસેસ અમારે 24 તારીખે મને બોલાવ્યો છે ત્યાં પોલીસ સ્ટેશને, અને હું પાછો ત્યાં હાજર થવાનો છું. તમારા પર ચોખ્ખો આરોપ છે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે 1,40,00,000ની અંદાજથી. હા, એને લઈને એનો તો એના માટે જ હું સામેથી જ હાજર થયો હતો. એના માટે જ હું કે ભાઈ મારો આમાં જો હું પેલો હોત, મારે ઓલું થયું હોત તો હું અત્યારે ઘરે ના હોત, હું ગમે ત્યાં ભાગી ગયો હોત. આટલી મોટી રકમ હોય તો કોઈ પણ ભાગી જાય, પણ જે પણ થયું છે મેં સોલ્યુશન હું સામેથી હાજર થયો હતો પોલીસ સ્ટેશને, મને કીધું હતું એ સમયે. અને આનું સોલ્યુશન અમે સોમવારે લાવવાના છીએ, અને સોમવારે આવી જશે એટલે પછી હું આમાંથી મારું અહીંયાથી ઉજાગર થઈ જવાનો છું. ઓકે, કેટલી રકમ આશરે? 1,40,00,000 બોલે છે. ફરિયાદ ક્યારે થઈ તમારા? 18 તારીખે. હા હા, કેટલી રકમ આશરે? 1,30,00,000 જેવી છે. ઓકે, અને જે પૈસા છે તેમાં તમે કેવી રીતના ઉપાડેલા કેવી રીતના વાપરેલા છે? એ તો આરટીજીએસ થી જ થયેલું છે બધું લીગલી, અને મેં સામે પોલીસ સ્ટેશનમાં કીધું છે કે મારું સ્ટેટમેન્ટ પણ કઢાઈ લો, અને એમાં શું છે પ્રોસેસ એ આપણે જોઈ લઈએ જોડે બેસીને કેવી રીતના થયું છે. મેં સામેથી જ લેખિતમાં આપી છે અરજી. જે પણ રકમ વપરાઈ તે તમારે પરત કરી દેવાનું છે? મેં ઓલરેડી કીધેલું જ છે પહેલાંથી લેખિતમાં કે આ મારી જવાબદારી છે ને હું પરત કરી દઈશ. પણ હવે મેં સામેથી જ કીધું હતું કે જો આવું હોય તો એકવાર આપણે કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં કહીને હું હાજર થઈ જાઉં, ને અમે હાજર થઈ ગયો. પણ આ રીતે તમે પૈસા જે સરકારી પૈસા ઉપાડી લો આ રીતે હા, એટલે યોગ્ય નહોતું. મારી વાત થયેલી જ હતી જે તે સમયે સાહેબ જોડે પણ અને પેલા જોડે, કે મારું થોડું મગજ જે તે ટાઈમે સ્થિર નહોતું અને મારાથી ભૂલ થઈ ગઈ. અને મેં સામેથી જ કીધું કે સાહેબ આવી ભૂલ થયેલી છે મારાથી, અને મેં તરત જ એનો નિવેડો શું આવે એના માટેનું અમે સોલ્યુશન તરત હોતા હતા, અને અમે આ જાતે જ પછી મેં કરાવ્યું છે બધું. શું નામ તમારું આખું? તિમિર હસમુખભાઈ પટેલ. તમે શેમાં જોબ કરો છો? વાસ્મોમાં પાણી પુરવઠા. પાણી પુરવઠો. અને શેની જોબ તમારી? એકાઉન્ટન્ટની.